ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક. વિધાનસભા સત્રના પગલે વિધાનસભા સંકુલમાં બેઠકનું આયોજન કરાયું. પીએમ મોદીના આગામી ગુજરાત પ્રવાસના આયોજન પર ચર્ચા કરાઈ. બજેટ અને બાકી રહેલા સરકારી વિધેયકો અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. ટેકાના ભાવે પાકની ખરીદી મુદ્દે કૃષિ વિભાગ સાથે મંથન કરાશે. રાજ્ય સરકારના આગામી નીતિગત નિર્ણયો પણ બેઠકમાં ચર્ચા કરાશે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની. નિકુંજ, સત્ર પહેલા આજે કેબિનેટની બેઠક મળી છે, મુખ્ય એજન્ડા કયા? વિધાનસભા નું સત્ર ચાલી રહ્યું છે અને તે વચ્ચે કેબિનેટ બેઠક આજે બુધવાર છે અને બુધવારના કારણે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી છે. અલબત્ત સત્ર હોવાના કારણે જે સ્વર્ણિમ સંકુલ 1માં બેઠક મળતી હતી તે વિધાનસભા ખંડની અંદર આ બેઠક મળી રહી છે. પ્રધાનમંત્રી ચાલુ મહિનાના અંતમાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, તો તેમના પ્રવાસને લઈને સમીક્ષા થશે, તૈયારીઓની ચર્ચા થશે. સત્ર દરમિયાન જે રજૂ થનારા બાકી વિધેયકો, બિલો છે, બજેટ પરની ચર્ચા સહિતના મુદ્દાઓ છે, જેને લઈને પણ આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. કૃષિ વિભાગ દ્વારા આગામી સમયમાં ટેકાના ભાવે વિવિધ જણસોની ખરીદી કરવાની છે, તો તેના આયોજન સંદર્ભે પણ સમીક્ષા અને તૈયારીઓનું એક પ્રેઝન્ટેશન જે છે તે રજૂ કરવામાં આવશે. રાજ્ય સરકારના આગામી આયોજનો અને અન્ય કેટલાક નીતિ વિષયક નિર્ણયોને લઈને આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે, સમીક્ષા થશે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.